નમસ્કાર, કેમ છો? આપણા ઇન્સ્ટાના લાઈવના માધ્યમથી તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે છું આપણું આણંદના વૃદ્ધાશ્રમ ધરતીનો છેડો 3 જે આપણું ત્રીજું વૃદ્ધાશ્રમ છે ત્યાં આવ્યો છું. અને અત્યારે રાત્રિના સમયની અંદર ભોજન માટે આપણે બધા ભેગા થયા છીએ. સો દ્રશ્યો તમને બતાવું સીધા લાઈવના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચીએ. અને અત્યારે આ છે આપણું રસોડું, જ્યાં મેનુ બતાવી દઈએ. મેનુમાં શું છે ભાઈ? શીરો છે, સાથે જે રોટી, મગનું શાક છે, દાળ છે, ભાત છે. સો બધા જ બોલો મજા? હા, મજા છે. મજા. બોલો બોલો બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. 2000 લોકો જોવે તમને અત્યારે લાઈવમાં. હા, બધા પૂછે છે કે શું કરો છો, મજા આવે છે કેવું કે છે? બહુ મજા આવે મને. બહુ મજા આવે? હા, મારા દીકરા જોડે બહુ મજા આવે મને. મારો દીકરો જ છે. બહુ મજા આવે. આમાં તો ભગવાન છે, ભગવાન જે બાપુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો મજા આવે છે? હા, મજા. કેટલી મજા આવે છે? થોડીક જ? થોડીક જ. આપણે લવા જેવી નહીં. લવાલ જેવી નહીં આવતી. લવાલમાં આપણે છે ને ટોરું વધારે વધારે તો નહીં, ભીડ વધારે. એટલો બધો દેખાય. બધા તમારા 200-300 જણા મળે. અહીં તમારા 60-70 જણા એટલે મજા નહીં આવતી હોય. જવું છે લવાલ? લેવડો. ના, લવાલ નહીં જવો, નહીં જવો. હવે લવાલ ના જાય, હવે જતા છે. જવું છે લવાલ? ના. લવાલ ખાલી ફરવા જવું પણ એક દાડો ફરવા જઈશું. ખાલી લગનમાં આવીશું, સમૂહ લગનમાં. પછી પાછા આવતું રહેવાનું. બોલો મજા? બહુ મજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો સારી તબિયત? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ડોશીમાં જય શ્રી કૃષ્ણ. મજા છે? મજામાં, ખૂબ મજા, આનંદમાં. ખૂબ આનંદમાં. વાહ. જય શ્રી કૃષ્ણ. સેટો એકદમ સો આનંદમાં. ફિટ એન્ડ ફાઇન. ઘર ફિટ એન્ડ ફાઇન. દિવસે દિવસે વધુ ફિટ થતો જઉં છું. બેસવાની કેપેસિટી વધી છે મારી. વધી પહેલા ગઈ? કરતા. શું વાત છે? આ દવાઓ પણ તમારી મતલબ બધી ખાવા પીવાનું તો છોડ દો, પણ મનને બહુ આરામ મળતો છે એની ગેરંટી છે. બિલકુલ હે ને? બિલકુલ. વાહ. અને કામે જે કઈ મારાથી થાય એ બધું કરું છું. વાહ. એસ્પેશિયલી આઈ એમ ટેકિંગ કેર ઓફ ટોયલેટ ક્લીનિંગ વાહ. વોલન્ટરીલી. કોઈ વાહ. કહેતું નથી, ફરજ નથી પાડતું. સ્વૈચ્છિક કરો છો તમે? હા, વાહ ભાઈ સ્વૈચ્છિક. વાહ. કેમ એ કામ બધા એમ કે ને બ્રાહ્મણોએ ના કરાય. હું માનું છું વાહ કે ભાઈ બધું વાહ. કામ વાહ ભાઈ કરાય. વાહ. ગ્રેટ. પ્રાઉડ ઓફ યુ. બોલો ચતુર કાકા, તો 25 લાખનો ચેક ક્યાંથી લેવાનો છે? બાપુ પાસે. બાપુ બોલો બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. આ કાકા નવા આયા ને? નવા આયા કાકા. સો અત્યારે જે આપણા આણંદના ભોજનના દાતાની વાત કરીએ તો આપણી પાસે આજે 2 દાતા ઉપલબ્ધ છે. એક છે અરવિંદભાઈ નાથાભાઈ પટેલ, જેઓ અમેરિકા છે. હસ્તે જય અરવિંદભાઈ પટેલ. સો એમના તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે. અને સાથે જ એક જ નામ છે ને? એટલે બીજા એમનું નામ એમ છે, બીજા નામ પણ અરવિંદભાઈ જ છે. અરવિંદભાઈ નાથાભાઈ પટેલ, વિદ્યાનગર. વિદ્યાબેન હસ્તે વિદ્યાબેન અરવિંદભાઈ પટેલ. અને બેડવા, જેવું બેડવાના છે. અમારું આણંદનું અમારા ભાઈ, અમારા પારેખનું ગામ. સો થેન્ક યુ સો મચ જે પણ દાતા બન્યા છે. અને તમે પણ જો ભોજનના દાતા બની શકો છો. માત્ર 10,000 રૂપિયાથી પણ તમે 10,000 ના તમે 5,000થી પણ સહયોગ કરી શકો છો. તમે 1,000થી પણ સહયોગ કરી શકો છો. તમને જે ઈચ્છા થાય એ તમે તમારી ઈચ્છા શક્તિ અનુસાર તમે સહયોગ કરી શકો છો. સો આપણું ત્રીજું વૃદ્ધાશ્રમ છે, જ્યાં બધી જ અદ્યતન સુવિધાઓ છે. ખૂબ સરસ બિલ્ડિંગ છે અને સારામાં સારું વાતાવરણ છે. સો થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરતા રહેજો. અને આજના ભોજનના દાતા છે એમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. આવજો.